ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના ચતુર્થ સ્કંદમાં ધ્રુવ ચરિત્રની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. 5 વર્ષના ધ્રુવજીએ વનની અંદર જઈ અને આ કરું તપનો પ્રારંભ કર્યો છે. એક મહિનો ફળ ખાઈ પસાર કર્યા પછી તો 1 માસ સુધી વૃક્ષના પાન ખાઈ અને વ્યતીત કર્યો છે. પછી વાયુ ભક્ષણ કરી શ્વાસ રોકી તીવ્ર તપ કર્યું અને પ્રભુની સાથે એકતા જોડી. શ્વાસો શ્વાસે સમરે સુખદાયી શ્રી ઘનશ્યામ. પડ એક પામતા નથી એ ભજનથી વિરામ. શ્વાસો શ્વાસે ભગવાનનું નામ જપે. પણ એક વિરામ પામતા નથી ભગવાનના ભજનથી. એને કારણે ધરતી માંડી ધ્રુજવા, ડગવા લાગ્યા દિગપાડ. નિષ્કુળાનંદ નાની વયમાં દીઠા બહુ બળવાળા બાળ. પાંચ વર્ષના ધ્રુવજી ભગવાનના દર્શન માટે આવો કઠિન તપનો પ્રારંભ કર્યો. એટલા માટે તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર લખ્યું છે કે તમે ક્યારે પ્રયત્ન કર્યો અને ભગવાન ન દેખાણા. પહેલા દ્રઢતા કેળવી નીકળી જાઓ બહાર અને પછી પ્રભુને કહી દો, પ્રભુ મારે જોવો છે તમને, તમારે દેખાવું નથી તો આજ કરી લે ફેંસલો કે કા હું નથી કા તું નથી. बैठो हूं शरणे तेरे कुछ करके ही उठूंगा, या लवलेश ही हो या वश लई हो जाए या करके उठूंगा. हूँ हाथ ने मारा फैलावो तो तारी खुदाई दूर नहीं, पण हूँ मागू पछी तू आपे ई वात मने मंजूर नहीं. माटे कसर मूकी करी थावो हरि खरा हरिना दास. निष्कुळानंद नजीक छे ते दास पास अविनाश. माणस जो नक्की करे ने कि मारे आ देह करीने भगवान ने मेळववा ज छे, करेंगे या मरेंगे, तो चौक्कस एने भगवाननी प्राप्ति थाय. एक निश्चय करवो जोईए. एक ध्येय अने लक्ष्यनी साथे माणस जो पुरुष प्रयत्न करे
તો ચોક્કસ એને સફળતા પ્રાપ્ત થતી હોય છે. મુક્તાનંદ સ્વામી નાનપણમાં જ એવો નિશ્ચય કર્યો કે મારે આ દેહ કરીને ભગવાનને મેળવવા છે. ઘરનો ત્યાગ કરી અને કોઈક સાચા સદગુરુ મળે એના માધ્યમથી મને ભગવાનની પ્રાપ્તિ થાય. બ્રહ્મચર્યનું પાલન કરીને મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, મારે ભગવાનને મેળવી લેવા છે, ત્યાં સુધી મારે જપવું નથી. એ મુકુંદદાસ ઘરનો ત્યાગ કરી અને ધાંગધ્રા આવ્યા છે. ત્યાં એક દ્વારકાદાસ નામના એક સાધુ હતા. એની પાસે જઈ અને કહે છે કે મારે બ્રહ્મચર્યનું પાલન કરી અને મારે ભગવાનને મેળવવા. દ્વારકાદાસ કહે છે કે કળિયુગમાં અસંભવ. ત્યાંથી નીકળી અને વાંકાનેર કલ્યાણદાસ નામના એક સાધુ હતા, એમની પાસે ગયા. અને એ કલ્યાણદાસ પિત્તળની કોપીન પહેરતા અને એને તાળું મારીને ચાવી એના શિષ્યને આપતા. આવા કલ્યાણદાસ વાંકાનેરમાં સાધુ હતા. મુકુંદદાસ એમની પાસે જઈ અને કહે છે કે મારે બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાનને મેળવવા છે. ત્યારે કલ્યાણદાસ એની આગળ નિષ્કપટ થઈ અને વાત કરે છે કે મુકુંદ, તમે બ્રહ્મચર્યની વાત કરો છો? હું એકવાર બરોબર ઉજ્જૈનની યાત્રા માટે જતો હતો. એમાં એક ગામના પાદર એક સ્ત્રીને મેં રસ્તો પૂછ્યો કે ઉજ્જૈનનો રસ્તો કઈ તરફ? ત્યારે એ સ્ત્રીએ આમાં હાથનો લટકું કરે અને કહ્યું કે આ રસ્તો ઉજ્જૈન જાય. મુકુંદ, ઈ વાતને આ 40 વર્ષોના વાણા વહી ગયા, છતાંય પણ ઈ લટકું મને ભૂલાતું નથી. મુકુંદદાસે નક્કી કર્યું કે જો આ દેહ કરીને જો ભગવાન ન જ મળે તો પછી આ દેહને રાખીને શું કરવો છે. એક વૃક્ષ ઉપર ચડીને દેહ પાડી દેવા માટે તૈયાર થયા. ત્યારે આકાશવાણી થઈ, મુકુંદ, મુકુંદ, તમે સરદાર જાઓ અને ત્યાં તમને ભગવાન ભેટાડે એવા સાધુનો મેળાપ થશે. અહીંયા એક તુલસીદાસ નામના સાધુ હતા, એમની પાસે ગયા. પણ સમય જતા સરદારમાં રામાનંદ સ્વામી આવ્યા. અને રામાનંદ સ્વામી આવ્યા. મુકુંદદાસ ભગવાને કંઠ એવો આપેલો, રામાયણની કથા કરે. ગામના બધા માણસો સાંભળવા માટે આવે. પણ આજે રામાનંદ સ્વામી આવ્યા, ગામના કોઈ માણસો કથા સાંભળવા માટે ન આવ્યા. મુકુંદદાસે પૂછ્યું કે કેમ આજ કોઈ માણસો નથી આવ્યા? તો કે રામાનંદ સ્વામી આવ્યા. ઓહો, રામાનંદ સ્વામી એવા સંત છે? તો કહે છે કે હા. અને પછી તો મુકુંદદાસ રામાનંદ સ્વામીની પાસે ગયા, કથા વાર્તા સાંભળે. પછી તો એના ગુરુ તુલસીદાસે ના પાડી કે તમારે ત્યાં નહીં જવાનું. પછી તો મુકુંદદાસે જે કાંઈ સદાવ્રત અપાતું ને બધું આપવા જ માંડ્યા. પછી અંતે રજા આપી દીધી અને મુકુંદદાસ રામાનંદ સ્વામી પાસે ગયા અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું મુક્તાનંદ સ્વામી. સત્સંગની માં એટલે મુક્તાનંદ સ્વામી. પણ એને નિશ્ચય હતો કે મારે ભગવાનને મેળવવા જ છે. તો તમે વિચાર કરો કે નીલકંઠ વર્ણી પેલા રામાનંદ સ્વામીને નથી મળ્યા, પેલા મુક્તાનંદ સ્વામીને મળ્યા છે. એટલા માટે શાસ્ત્રની અંદર એવું લખ્યું કે પ્રારંભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે પ્રારંભ્ય વિઘ્ન બેહુતા વિરમંતિ મધ્યા વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિ અન્યમાના પ્રારબ્ધમુત્તમમ જનાન પરિજ્યંતિ.
નીચ પ્રકારના માણસો છે એ કાર્યનો પ્રારંભ જ નથી કરતા. મધ્ય પ્રકારના માણસો છે એ કાર્યનો પ્રારંભ કરે પણ વિઘ્ન આવે તો એ કાર્યને મૂકી દે છે. પણ ઉત્તમ માણસો છે એ તો ગમે એટલા કાર્યોની અંદર વિઘ્નો આવે છતાંય પણ એ રોકાતા નથી. અંતે પોતાનું ધ્યેય લક્ષ્ય સિદ્ધ કરે છે. સફળતાના શિખરો એ પ્રાપ્ત કરી શકે છે. ધ્રુવજી આ રીતે મક્કમતા સાથે ભગવાનનું ભજન, ભગવાનની સાથે એકતાર બની અને ભજન કરે છે. માલા તો કરમાં ફિરે, જીભમાં ફિરે મુખ માય, મનવા તો 14 ફિરે, સો સાચો સુમિરન નાહી. હાથમાં માળા ફેરવતો હોય પણ મન ક્યાંય ફરતું હોય તો શાસ્ત્રો એમ કહે છે કે એ સુમિરન નથી. ભગવાનના સ્વરૂપમાં મન હોય અને જો જપ થાય તો એનું નામ ભજન કહેવામાં આવે છે. શિવલાલ શેઠ બોટાદના હતા. ભજન કરવા માટે બેસે તો એને પછી કોઈ શરીરનું ભાન નહોતું રહેતું. શું થાય છે એનો કોઈ પણ ખ્યાલ નહીં. એકવાર તો બરોબર પટારા ઉપર ઘીનો ઘડો ભરેલો, એમાં 2 બિલાડા બાંધતા બાંધતા આવ્યા ને એમાં ઘીનો ઘડો નીચે પડી ગયો અને બાજુમાં શિવલાલ શેઠ ધ્યાન કરતા હતા. એના બાપાએ આવીને જોયું તો ઘીનો ઘડો આખો ઢોળાઈ ગયેલો. શિવલાલને કહે છે કે શિવલાલ, તું અહીંયા બેઠો તો આ ઘીનો ઘડો તો હવળો કરવો જોઈએ ને, ઘીનો ઘડો આખો ઢોળાઈ ગયો. શિવલાલ શેઠ કહે છે કે બાપા, હું જ્યારે ધ્યાન કરવા માટે બેસું છું ત્યારે તમામ સગા વાલા ઘર આખું નગર એને દિવાસળીથી અગ્નિ લગાવી અને હું પછી ધ્યાન કરવા માટે બેસું છું. પછી મને કઈ ખ્યાલ રહેતો નથી. જનક રાજા ભગવાનની કથા સાંભળવા માટે બેઠા હોય અને જનકપુરીની અંદર આગ લાગી હોય ને કહેવામાં આવે કે જનક, મિથિલા નગરીમાં આગ લાગી છે. તો જનક રાજા એમ કહે કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહેતી કિંચન. આ મિથિલા નગરીમાં મારું કાંઈ સળગતું નથી. આવી જ્યારે એકાગ્રતા બને તો એનું નામ ભજન કહેવાય. એ મુક્તાનંદ સ્વામી બરોબર ચાતુર્માસનો નિયમ આવેલો, મહારાજ કે હલો બધા નિયમ લો. કોઈક કહે છે કે હું 200 માળા ફેરવીશ, કોઈ કે 500 માળા ફેરવીશ. મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમે કેટલી માળા ફેરવશો? તો કે 50. 50 જ? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, હું તમારી માળા ફેરવતો હોય ને, વચમાં બીજો ઘાટ થાય ને તો એ માળાને માળા ગણતો નથી. તમારા એક એક અંગ એને યાદ કરી એનું ચિંતન કરતા કરતા તમારી માળા ફેરવું. મહારાજ આ રીતે 50 માળા તો માન પૂરી થાય છે. કેટલી માળા ફેરવો છે એ મહત્વની નથી હોતું, કેવી રીતે ફેરવો. નામી સાથે નામનો જપ કરો તો એ માળા છે એ સાર્થક કહેવાય છે. તો ધ્રુવજીએ આ રીતે ભગવાનમાં મન રાખી અને જપ કરી રહ્યા છે. અને એને કારણે અહીંયા શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે ધરતી ધ્રુજવા માંડી, દિક્પાળો ડોલવા લાગ્યા છે. બધાય દેવો મળી અને ભગવાનની પાસે જઈ અને કહે છે કે પ્રભુ તમે જઈ અને ધ્રુવજીને દર્શન આપો, નહીતર હમણાં જ ધરતી હતી નહોતી થઈ જશે.
પ્રભુ તમે એમને જલ્દી દર્શન આપો. ભગવાન કહે છે એને હું શું દર્શન આપું? મારા દર્શન એને સતત થાય છે. ધ્રુવને દર્શન આપવા નહીં પણ એના દર્શન કરવા હું જવાનો છું. આજે ધ્રુવજીના દર્શન કરવાની ભગવાનને ઈચ્છા થઈ છે. આવું ચોખ્ખું લખ્યું છે ભાગવતજીમાં. પંઢરપુરમાં એક દિવસ વિઠ્ઠલનાથ અને રૂક્ષ્મણીજી વચ્ચે સંવાદ થયેલો. રૂક્ષ્મણીજી કહે છે તમારા આટલા ભક્તો રોજ તમારા દર્શન કરવા આવે છે, તેમ છતાં તમે કોઈને નજર આપતા નથી. ભગવાન કહે છે મારે માટે આવે છે એને જ હું નજર આપું. મંદિરમાં આવી સર્વ પોતાને કંઈક ને કંઈક માગે છે. આજે મંદિરમાં બધા આવે છે મારા દર્શન માટે નથી આવતા, કંઈક ને કંઈક માગણી કર્યા કરે છે, માગવા માટે જ આવે છે. રૂક્ષ્મણીજી કહે આજે આટલા બધા ભક્તો અહીં આવ્યા છે પણ ઉદાસ કેમ લાગો છો? ભગવાને કહ્યું આ બધા તો સ્વાર્થી લોકો અહીં ભેગા થયા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે તે મારો તુકારામ મને દેખાતો નથી. મહારાષ્ટ્રમાં એક તુકારામ મહાન ભગવાનના ભગત બની ગયા. ભગવાનને રૂક્ષ્મણીજીએ પૂછ્યું કે ઉદાસ કેમ છો? આટલા બધા ભક્તો તો દર્શન કરવા માટે આવ્યા છે. ત્યારે ભગવાને કહ્યું કે મને તુકારામ દેખાતો નથી. તુકારામના જ્યારે દર્શન થાય છે ત્યારે મને શાંતિ થશે. તુકારામને તે દિવસ તાવ આવ્યો હતો, પથારીમાં પડ્યા હતા. તુકારામ વિચારે છે મારું પ્રારબ્ધ આડું આવ્યું, તાવ આવ્યો છે અને મારાથી વિઠ્ઠલનાથના દર્શન કરવા નહીં જઈ શકાય. મારા વિઠ્ઠલનાથ મને ઘેર દર્શન આપવા નહીં આવે. ભગવાન કહે છે આ બધા મારા માટે આવ્યા નથી, તુકો મારા માટે આવે છે. તે બીમાર છે, અહીં આવી શકે એમ નથી, તો આપણે ત્યાં જઈશું. ભગવાને રૂક્ષ્મણીજીને કહ્યું લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથના દર્શને આવ્યા છે અને વિઠ્ઠલનાથ પધારે છે તુકારામને ઘેર. સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીના દર્શન માટે આતુર હોય છે તેમ ઠાકોરજી પણ પોતાના લાડીલા ભક્તોના દર્શન માટે આતુર હોય છે. ભગવાન નારાયણ ધ્રુવજી સમક્ષ પ્રગટ થયા છે. ભગવાન સામે ઊભા છે પણ ધ્રુવજી આંખો ઉઘાડતા નથી. જે મનુષ્ય બહાર આનંદ શોધવા જાય તે આંખ ઉઘાડી રાખે છે. જેને આનંદ અંદરથી મળે છે એને આંખ ઉઘાડવી ગમતી નથી. ભગવાન વિચારે છે આમ તો 2-4 મહિના ઊભો રહીશ તો પણ મારી સામે જોવાનો નથી. તેથી એને ધ્રુવજીના હૃદયમાં જે તેજોમય સ્વરૂપે બિરાજમાન હતા તે અદ્રશ્ય કર્યું. ધ્રુવજી અકળાવ્યા, તે દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું? તેમને આંખ ઉઘાડી અને ચતુર્ભુજ નારાયણના ધ્રુવજીને દર્શન થયા. સાક્ષાત દર્શન થયા. ધ્રુવજી દર્શન કરતા નથી પણ આંખથી ઠાકોરજીને પી જાય છે. પરમાત્માના ચરણમાં વંદન કરે છે. બોલવાની ઘણી ઈચ્છા છે પણ ભણેલા નહીં એટલે કેવી રીતે બોલી શકે? ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વનયતે વેગે વટાવ્યો, હરિદ્વાર ઉભો શિશુ ભોળો. દયામય મંગલ મંદિર ખોલો. તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાલ્યો. દયામય મંગલ મંદિર ખોલો. નામ મધુર તવ રટો નિરંતર,
નામ મધુર તવ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો દયામય, મંગલ મંદિર ખોલો. દિવ્ય તૃષાભર આવ્યો બાળક, પ્રેમ અમી રસ ઢોળો દયામય, મંગલ મંદિર ખોલો. ધ્રુવજી આજે ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ, સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના, અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન, પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. સ્તુતિ સાંભળી ધ્રુવજી ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. શંખ ભગવાનના હાથમાં હતો, એ ધ્રુવના ગાલે સ્પર્શ કર્યો. શંખ એ વેદ તત્વ છે. પ્રભુએ ધ્રુવની સુષુપ્ત બુદ્ધિ શક્તિને જાગ્રત કરી, સરસ્વતી જાગ્રત કરી. ધ્રુવજી હવે ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ, આપ સર્વશક્તિ સંપન્ન છો. તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને તમારા તેજથી મારી આ સુષુપ્ત વાણીને સજીવ કરો છો, તથા હાથ, પગ, કાન, ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયો તેમજ પરનો પણ તમે ચેતન આપો છો. તેવા અંતર્યાપી આપને હું પ્રણામ કરું છું. મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મન બુદ્ધિને સત્કર્મની પ્રેરણા આપનારા મારા પ્રભુને વારંવાર હું વંદન કરું છું. જ્ઞાનનો અંત શ્રી કૃષ્ણ દર્શનમાં આવે છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી. ભગવાનને જાણ્યા પછી કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. ભગવાનને ત્યારે જાણી શકાય જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે. પરમાત્મા ત્યારે જ કૃપા કરે છે જ્યારે કોઈ પણ સાધન કરતો મનુષ્ય સાધનનું અભિમાન છોડી દીન થઈને રડી પડે. તેથી જ ઉપનિષદમાં કહ્યું છે, આ આત્મા વેદોના અભ્યાસથી મળતો નથી કે પછી બુદ્ધિની ચાતુરી અથવા બહુ શાસ્ત્રો સાંભળવાથી પણ મળતો નથી. પણ જેનું આ આત્મા વરણ કરે, પસંદ કરે, કૃપા કરે છે, તેને જે આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મા તેને પોતાનું સ્વરૂપ બતાવે છે. અને આત્મજ્ઞાન, પરમાત્મા જ્ઞાન જાણ્યા પછી કંઈ પણ જાણવાનું રહેતું નથી. જ્ઞાનની સમાપ્તિ થાય છે. પરમાત્માની પ્રાપ્તિ કર્યા પછી કેટલાક સાધનની ઉપેક્ષા કરે છે. સાધન ભક્તિની ઉપેક્ષા થાય છે એટલે ફરીથી માયા એમનામાં પ્રવેશ કરે છે. ભગવાન મળ્યા પછી સાધન છોડી કૃતજ્ઞ છે. ઈશ્વર પ્રત્યે એની વફાદારી નથી. ભગવાનના દર્શન થાય તો એ સાધન તો ચાલુ જ રાખવાના છે, સાધન છોડી નહીં દેવાના. તુકારામ કહે છે કે સત્સંગથી તુકારામ પાંડુરંગ કહેતા ભગવાનના જેવો સમર્થ બન્યો છે. તેને ભજન કરવાની એનો જરૂર નથી, પણ તુકારામને ભજનની એવી ટેવ પડી છે કે ભજન છૂટતું નથી. મારા ભગવાનનું સ્મરણ કર્યા વગર હું રહી શકતો નથી. ભક્તિ વ્યસન રૂપ, ટેવ રૂપ બને તો બેડો પાર થઈ જાય. પણ એ ધ્રુવને કહું, હું તારા પર પ્રસન્ન થયો છું, તું કંઈક માગ. ધ્રુવજી કહે છે, મને શું માગવું તેની સૂઝ પડતી નથી. આપને પ્રિય હોય, ગમતું હોય એ આપો. નરસિંહ મહેતાએ પણ
પ્રભુને આમ જ કહેલું. નરસિંહ મહેતાએ ભાભી પાસે એકવાર ગરમ પાણી માંગ્યું. નરસિંહ મહેતા જુનાગઢમાં થઈ ગયા ને, ભાભીએ અપમાન કર્યું. ઘર છોડી મહેતા ગોપનાથના મંદિરમાં આવ્યા. 7 દિવસ અન્ન જળનો ત્યાગ કરી સતત કીર્તન કર્યું. ગોપનાથમાં શિવજીની પૂજા કરી છે. શંકર દાદા પ્રસન્ન થયા અને કહ્યું, વરદાન માગ. નરસિંહ મહેતા કે મહારાજ શું માગવું એ સમજ પડતી નથી. મેં તો એકવાર ગરમ પાણી માંગ્યું અને મારી આ દશા થઈ, માટે હું કંઈ માગીશ નહીં. માગવાની મને અક્કલ નથી. આપને યોગ્ય લાગે એ આપજો. શિવજી કહે છે, મને તો રાસલીલા પ્રિય છે, ચાલ તને એના દર્શન કરાવું. શિવજીએ નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કરાવ્યા છે. પ્રભુએ ધ્રુવને આજ્ઞા કરી છે, તું હવે જલ્દી ઘેર જા. તું કેટલા કલ્પ રાજ્ય કરજે. તને રાજ્યની ઈચ્છા છે ને, પછી હું તને મારા ધામમાં લઈ જઈશ. ધ્રુવને હવે મનમાં થોડી સંસારની બીક છે. કહે છે, તમારા દર્શન થયા ન હતા ત્યાં સુધી મારા મનમાં થોડી રાજા થવાની ઈચ્છા હતી. મને મારો પૂર્વજન્મ યાદ આવે છે. રાજા રાણીને પ્રેમ કરતા જોઈ મને થયેલું કે આ રાજા સુખ ભોગવે છે એવું સુખ મેં ભોગવ્યું નથી. એકવાર રાણીને જોતા મારું મન બગડેલું અને મને આ જન્મ મળ્યો. પણ હવે તમારા દર્શન થયા પછી હું આ સંસાર અને રાણીઓના ચક્કર ફસાવા માંગતો નથી. રાજા થવું તો પાછો ફરીથી કામાંદ મોહાંદ થઈ જઈશ. મારે રાજા થવું નથી. પ્રભુ કહે છે, એવું થશે નહીં. તું ચિંતા કરીશ નહીં. તારું મન હવે નહીં બગડે. તારી ઈચ્છા ન હોય તોય પણ મારી ઈચ્છા છે કે તું રાજા થા. આ માયા તને અસર કરી શકશે નહીં. મારો નિયમ છે, જે મારી પાછળ પડે એની પાછળ હું પડું છું. હું એનું રક્ષણ કરું છું. હું તને સાચવીશ. સુંદર રાણીઓ તારી સેવા કરશે, પણ તારા મનમાં વિકાર આવશે નહીં. ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા છે. ધ્રુવજી ઘેર આવવા નીકળ્યા છે. ઉત્તાનપાદ રાજા અનુષ્ઠાનમાં બેઠેલા હતા. એમને સેવકે આવી ખબર આપી છે. રાજા ધ્રુવજીનું સ્વાગત કરે છે. ધ્રુવ પિતાજી અને ઓરમાં સુરુચિને પણ વંદન કરી સુનીતિ પાસે આવ્યા છે. માતાએ બાળકને ઉઠાવી છાતી સરખો ચાપ્યો છે. એક અક્ષર બોલી શક્યા નથી. સુનીતિને લાગ્યું કે તે આજે સાચી પુત્રવતી થઈ. આજે એનો પુત્ર ભગવાનને પ્રાપ્ત કરીને આવ્યો છે. સમય આવે ધ્રુવજીનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો. રાજા બન્યા. ધ્રુવજીને ગાદીએ બેસાડી ઉત્તાનપાદ રાજા વનમાં તપ કરવા માટે ગયા. ભ્રમી સાથે ધ્રુવજીનું લગ્ન થયું છે. રાજકુમાર ઉત્તમ એક વખત શિકારમાં જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં યક્ષો સાથે યુદ્ધ થયું, જેમાં તે માર્યો ગયો. સમાચાર સાંભળી ધ્રુવજી યક્ષો જોડે યુદ્ધ કરવા જાય. ભીષણ યુદ્ધ થયું છે. ધ્રુવ યક્ષનો સંહાર કરવા લાગ્યા. ત્યારે એમના દાદા ઉત્તાનપાદના પિતા એટલે મનુ મહારાજ આવી અને ધ્રુવજીને ઉપદેશ કરે છે કે આપણાથી મોટા પુરુષો પ્રતિ સહનશીલતા, નાના પ્રતિ દયા, સમાન વય સાથે મિત્રતા અને સમસ્ત જીવો સાથે સમવર્તાવ રાખવાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે. બેટા, યક્ષો ગંધર્વો જોડે વેર કરવું યોગ્ય નથી. તું મધુવનમાં તપશ્ચર્યા કરવા ગયો હતો એ ભૂલી ગયો. મનુ મહારાજના ઉપદેશથી ધ્રુવે સંહાર બંધ કર્યો. વૃદ્ધ અવસ્થામાં ધ્રુવજી ગંગા કિનારે આવ્યા છે. ગંગાજી મરણ સુધારે છે. ગંગાજી મુક્તિ આપે છે. ગંગા કિનારે ધ્રુવજીનો પ્રેમ એટલો વધ્યો છે કે ભગવાનનો વિયોગ હવે સહન થતો નથી.
ભગવાને પોતાના પાર્ષદોને આજ્ઞા કરી મારા ધ્રુવને વૈકુંઠમાં લઈ આવો. પાર્ષદો વિમાન લઈને ધ્રુવજીને લેવા આવ્યા છે. ધ્રુવજી વિમાન પાસે આવ્યા, મૃત્યુદેવ એમની પાસે આવ્યા છે, મસ્તક નમાયું છે. ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર એક પગ મૂકી બીજો પગ વિમાનમાં મૂકે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છોડી દીધું. એમના પુણ્ય પ્રતાપે એમના માતાજીને પણ લેવા બીજું વિમાન આવ્યું છે, સુનીતિને લેવા માટે. ધ્રુવજીની સાથે તે પણ ધામને પામ્યા છે. ભાગવતના 4થા સ્કંદના 12મા અધ્યાયમાં 30મા શ્લોકમાં સ્પષ્ટ લખેલું છે કે ધ્રુવજી મૃત્યુના શિર ઉપર પગ રાખીને વિમાન ઉપર ચડ્યા. કાળના કાળ ભગવાન સાથે જે પ્રેમ અતિશય કરે છે તે કાળને માથે પગ મૂકીને જાય છે. ભક્તિમાં એવી શક્તિ છે. ધ્રુવ ચરિત્ર બતાવે છે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે એટલું મહાન મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થાય છે. પણ તે નિશ્ચય એવો હોવો જોઈએ કે હું મારા દેહને પાળીશ અથવા કાર્યને સાધીશ. બાલ્ય અવસ્થાથી જે ભગવાનને ભજે એને ભગવાન મળે. વૃદ્ધ અવસ્થામાં ભગવાન ભજે એનો કદાચ આવતો જન્મ સુધરે. બાલ્ય અવસ્થામાં સુનીતિના જેમ બાળકમાં ધર્મ સંસ્કારોનું રોપણ કરો. નાનપણના સંસ્કાર કદી જતા નથી. ધ્રુવ ચરિત્રની સમાપ્તિમાં મૈત્રેયજી વર્ણન કરે છે, નારાયણ સરોવરને કિનારે નારદજી તપ કરતા હતા. ત્યાં પ્રચેતા એનું મિલન થયું છે. પ્રચેતાઓએ સત્ર કરેલું અને સત્રમાં નારદજીએ આ ધ્રુવજીની કથા સંભળાવેલી. વિદુરજી પ્રશ્ન કરે છે કે આ પ્રચેતાઓ કોણ હતા, કોના પુત્ર હતા, એમનું સત્ર ક્યાં થયું હતું, એની કથા વિસ્તારથી કહો. મૈત્રીજી કહે છે કે ધ્રુવજીના વંશમાં પ્રચેતાઓ થયેલા છે. ધ્રુવજીના વંશમાં અંગ રાજા થયો. અંગ રાજા એનું લગ્ન મૃત્યુદેવની પુત્રી સુનીથા જોડે થયું હતું. સુનીથાને શ્રાપ હતો કે એનો પુત્ર દુરાચારી, અતિ હિંસક અને પાપી થશે. અંગ અને સુનીથાને ત્યાં વેન નામનો પુત્ર થયો. વેન રાજા. વેન બાળકોની હિંસા કરે છે, બ્રાહ્મણોને ત્રાસ આપે છે. અંગ રાજાને બહુ દુઃખ થયું છે. એક વખત એમને ત્યાં સંત પધાર્યા અને એમના ઉપદેશથી રાજા ગંગા કિનારે ચાલ્યા ગયા. વેનના રાજ્યમાં અધર્મ વધ્યો, તેથી બ્રાહ્મણોએ વેનને શ્રાપ આપી અને એનો વિનાશ કર્યો. બ્રાહ્મણોના શ્રાપથી વેન મરી ગયો. રાજા વગર પ્રજા દુઃખી થતી હતી, એટલે વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. બાહુ એટલે હાથનું મંથન વેદ મંત્રો દ્વારા કરવામાં આવ્યું. એથી પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથુ મહારાજ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે, એટલે એમની રાણીનું નામ અર્ચી છે. પૃથુ મહારાજ આખો દિવસ પ્રભુની પૂજા કરે. પૃથુનું જીવન પરોપકાર માટે છે. રાજ્યમાં કોઈ દુઃખી ન થાય એની કાળજી રાખે છે. એક વખત રાજ્યમાં દુષ્કાળ પડ્યો. અન્ન વગર પ્રજા દુઃખી છે. ધરતીમાં અન્ન ગળી ગયા. રાજા બાણ લઈ ધરતીને મારવા તૈયાર થયા. ધરતીમાં પ્રગટ થયા અને એને કહેવા અનુસાર પૃથ્વીએ પૃથ્વીમાં રહેલ અનેક પ્રકારના રસોનું યુક્તિથી દોહન કર્યું. એકવાર પૃથ્વીરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. 100 અશ્વમેઘ યજ્ઞ. આ યજ્ઞમાં ઘોડાની પૂજા કરી અને છૂટો મૂકવામાં આવે. શરત એવો હોય છે કે ઘોડો કોઈ પણ જગ્યાએ બંધાય નહીં કે પકડાય નહીં. ઘોડો પકડાય તો યુદ્ધ કરી એને છોડાવવાનો હોય છે, અને ઘોડો કોઈ જગ્યાએ ના બંધાય તો એનું યજ્ઞમાં
કરી શકતા હોય છે. અશ્વ એ વાસનાનું સ્વરૂપ છે અને કોઈ વિષયમાં ન બંધાય તો આત્મ સ્વરૂપમાં લીન થાય. વાસના કોઈ વિષયમાં બંધાય તો વિવેકથી યુદ્ધ કરી અને એને શુદ્ધ કરવાની છે. ઇન્દ્ર કોઈના 100 યજ્ઞ પૂર્ણ થવા દેતા નથી, એટલે છેલ્લા યજ્ઞમાં 2-3 વાર વિઘ્ન કર્યું. તેથી પૃથુ ઇન્દ્રને મારવા તૈયાર થયા. પૃથુ ભગવાન હતા ને. બ્રહ્માજી વચ્ચે પડે છે, એથી દુરાગ્રહ રાખ્યા વગર પૃથુ ઇન્દ્રની પૂજા કરે છે. આથી ભગવાન પ્રસન્ન થયા છે. વૃદ્ધ અવસ્થામાં સનત કુમારના ઉપદેશથી પૃથુ રાજાને વૈરાગ્ય આવ્યો. વનમાં તપશ્ચર્યા કરવા જતા રહ્યા છે. આ પૃથુ મહારાજના વંશમાં પ્રાચીન બરહી નામના રાજા થયા. એમને ત્યાં 10 પ્રચેતાઓ થયા. આ પ્રચેતા કોણ હતા એની કથા સંભળાવી. અંગના વેન થયા, વેનના પૃથુ થયા, પૃથુના પ્રાચીન થયા અને પ્રાચીન થકી 10 પ્રચેતાઓ થયા. પ્રચેતાઓ નારાયણ સરોવર આગળ તપ કરે. નારાયણ સરોવર ક્યાં આવ્યું? કચ્છમાં. માન સરોવર આવ્યું નેપાળમાં. નારાયણ સરોવર ચીનમાં આવ્યું ને. માન સરોવર નારાયણ સરોવર આગળ કોટેશ્વર મહાદેવ છે. પ્રચેતાઓ માટે શિવજી ત્યાં પ્રગટ થયા છે. શિવજી પ્રચેતાઓને રુદ્ર ગીતનો ઉપદેશ કરે છે. પ્રચેતાઓએ શિવજીના કહેવા મુજબ 10,000 વર્ષ જપ તપ કર્યા છે. તે સમયે નારદજી પ્રાચીન બરહી રાજા પાસે આવ્યા. રાજા કર્મ પ્રધાન છે, અનેક યજ્ઞોને કર્યા હતા. નારદજી રાજાને પૂછે છે, તમે અનેક યજ્ઞો કર્યા, કર્મો કર્યા, તમને શાંતિ પ્રાપ્ત થઈ છે કે નથી થઈ? રાજા કહે છે, ના, મનને શાંતિ નથી, મને શાંતિ નથી મળી. નારદજી કહે, તો પછી આ યજ્ઞો તમે શા માટે કરો છો? રાજા કહે, મને પ્રભુએ બહુ આપ્યું છે, તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી. બ્રાહ્મણોની સેવા કરું છું. યજ્ઞ દ્વારા સમાજ સેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે, એટલે યજ્ઞ કરું છું. નારદજી કહે, યજ્ઞ કરવાથી દેવો પ્રસન્ન થાય છે, એ વાત સાચી. યજ્ઞ કરવાથી જીવોનું કલ્યાણ થાય છે અને સર્વની સેવાનું સાધન છે, એ વાત પણ સાચી. પણ યજ્ઞ કરવાથી શાંતિ મળતી નથી. શાંતિ ત્યારે મળે કે જ્યારે જીવ જન્મ મરણના ત્રાસમાંથી છૂટે. યજ્ઞ એ ચિત્ત શુદ્ધિ માટે છે. ચિત્ત શુદ્ધિ થયા પછી એકાંતમાં બેસી ધ્યાન કરવાની જરૂર છે. કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. યજ્ઞ કરી પુણ્ય મેળવી તું સ્વર્ગમાં જઈશ, પણ જેવું પુણ્ય ખતમ થશે એટલે સ્વર્ગમાંથી ધકેલી દેશે. તને તારા આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી. આત્મા પરમાત્માને જાણતો નથી, તેથી તને શાંતિ મળતી નથી. હવે તારે યજ્ઞ કરવાની જરૂર નથી. શાંતિથી એક જગ્યાએ બેસી અને ભગવાનનું આરાધન કર. તને તારા સ્વરૂપનું જ્ઞાન નથી. મનુષ્ય લૌકિક સુખમાં એવો ફસાયેલો છે કે હું કોણ છું એનું એને જ્ઞાન થતું નથી. જે પોતાના સ્વરૂપને આત્માને ઓળખી શકતો નથી, એ ભગવાનને કેવી રીતે ઓળખી શકે? હું તને એક કથા કહું છું, તે સાંભળ, તેથી તને તારા સ્વરૂપનું જ્ઞાન થશે. પ્રાચીન કાળમાં પુરંજન નામે એક રાજા હતો. હવે નારદ મુનિ કથા સંભળાવે છે કે પુરંજન નામે એક રાજા હતો. જો નીલકંઠ વર્ણી પુલ આશ્રમમાં જ્યારે તપ કરતા હતા ત્યારે એક ભરતજીની કથાને યાદ કરતા હતા અને બીજું પુરંજનનું આખ્યાન યાદ રાખતા હતા. આ પુરંજનની કથા સાંભળવા જેવી છે. પુરંજન નામે એક રાજા હતો. રાજાનો એક મિત્ર હતો, એનું નામ હતું અવિજ્ઞાત. અવિજ્ઞાત પુરંજનને સુખી કરવા સતત પ્રયત્નશીલ રહેતો અને પુરંજનને આ વાતની ખબર ના પડે તેની કાળજી રાખતો. જીવ અને ઈશ્વરની મૈત્રી છે.
અવિજ્ઞાત તે ઈશ્વર છે. ઈશ્વર અને જીવ પ્રત્યે અપાર કરુણા છે. જીવને ગુપ્ત રીતે હર પડે મદદ કરે છે. તેથી મદદ આપનારો કોણ છે એ દેખાતું નથી. પરમાત્મા પવન, પાણી, પ્રકાશ, બુદ્ધિ બધું જીવને આપે છે. કહે છે બેટા એક કામ તું કર અને એક કામ હું કરું. તારી અને મારી મૈત્રી છે. ધરતી ખેડવાનું કામ તારું, વરસાદ વરસાવવાનું કામ મારું. બીજ તારે રોપવાના અને એમાં અંકુર પ્રગટાવવાનું કામ મારું. બીજ ઉત્પન્ન થયા બાદ રક્ષણનું કામ તારું, પોષણનું કામ મારું. આ બધું કરવા છતાં હું સઘળું કરું છું એ જીવને ખબર પડવા દેતો નથી. પ્રભુની આ અવિજ્ઞાત લીલા છે. તે પછી ભગવાન કહે ખાવાનું કામ તારું, પચાવવાનું કામ મારું. ખાધા પછી સુવાનું કામ તારું, જાગવાનું કામ મારું. ઈશ્વર સૂત્રધાર છે. તે સૂતો નથી, નિદ્રામાં પણ આપણું રક્ષણ કરે છે. આપણે રેલગાડીમાં સારી જગ્યા મળે તો સૂઈ જઈએ છીએ, પણ એન્જિનનો ડ્રાઈવર સૂઈ જાય તો આ બધું ભગવાન કરે છે. છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે. પ્રભુના જીવ પર કેટલા બધા ઉપકારો, છતાં જીવ કૃતજ્ઞ છે. તો આ રીતે નારદ મુનિ પુરંજનનું આખ્યાન રાજાની આગળ સંભળાવી રહ્યા છે. તો એ પુરંજનનું આખ્યાન સુંદર મજાનું, પણ અહીંયા કથાનો સમય પૂરો થઈ ગયો. તો પુરંજનની કથા આપણે કાલે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, કાલે સેટરડે શનિવાર છે. તો આપણા મંદિરમાં દર શનિવારે વાલા ભક્તજનો 4 થી 5 વાગ્યા સુધી સહજાનંદ ચરિત્ર કથા થશે અને 5 થી 6 કહુત ગેમ દ્વારા પ્રશ્નોત્તરી થશે અને 6 થી 7 ઝૂમ દ્વારા કીર્તન ભક્તિ લાઈવ થશે અને 7 વાગે ભગવાનની આરતી, ત્યારબાદ હનુમાનજી મહારાજની આરતી, સ્તુતિ પ્રાર્થના, હનુમાન ચાલીસા અને 7:30 થી 8 વાગ્યા સુધી શનિવારની કથા. તો શનિવારનો પ્રોગ્રામ 4 થી 8 વાગ્યા સુધી દર શનિવારે આપણે 4 કલાક સુધી ભગવાનને રાજી કરવા માટે દર શનિવારે આ રીતનું આયોજન કરીએ છીએ. તો કાલે તમામ ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ બધા જ આની અંદર ભાગ લે, બધા જ કહુત ગેમમાં જોડાય એવી દરેક હરિભક્તોને વિનંતી. વાલા ભક્તજનો, કાલે દશમનો દિવસ છે. કાલે શ્રીજી મહારાજનું શ્રાદ્ધ છે. મહારાજનું તો કંઈ હોય નહીં શ્રાદ્ધ બરાદ, પણ એ નિમિત્તે વિશેષ આપણે કંઈક ભગવાનનું ભજન કરીએ. તો કાલે દશમ છે. શ્રીજી મહારાજ અંતર્ધાન થયા એ નિમિત્તનું શ્રાદ્ધ. મોટા મંદિરોમાં તો તે દિવસે બધા સંતોને પણ અને ઠાકોરજીના થાળ પણ આપવામાં આવતા હોય છે. તો વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ પણ પોતાના માત પિતા ધર્મદેવ ભક્તિ નિમિત્તે પણ શ્રાદ્ધ કરાવતા, એ નિમિત્તે થાળ, સંતોને રસોઈ પણ આપતા, સ્વયં ભગવાન હોવા છતાં. તો વાલા ભક્તજનો, અત્યારે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. જેના માત પિતાની તિથિ હોય એને પ્રસન્ન કરવા માટે, માતૃપિતૃના ઋણમાંથી મુક્ત થવા માટે ભક્તજનો આપણને